નમસ્કાર બાળકો, આજે હું તમને સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 16 સ્થાનિક સરકારની અંદર આવતા ટૂંકા પ્રશ્નો અને ખરા ખોટા અહીંયાથી રજૂ કરું, જે તમારે પરીક્ષામાં કામ લાગે એવા છે. તો જોઈએ, સૌથી પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? તો કેટલા સ્તરનું? 3 સ્તરનું. કેટલું? 3. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. ત્યાર પછી આગળ જોઈએ કે ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? તો ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય? બોલો, તમને ખબર જ છે. સરસ, સરપંચ. શું કહેવાય? સરપંચ. પછી ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે? તો ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી તલાટી કમ મંત્રી. કોણ કરે? તલાટી કમ મંત્રી. ચોથો પ્રશ્ન છે કે તાલુકાના વહીવટી વડાને શું કહે છે? બોલો. તો તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO. તાલુકા વિકાસ અધિકારી, ઇંગ્લિશમાં TDO એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. પાંચમો પ્રશ્ન છે કે જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહે છે? જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી DDO. જિલ્લા વિકાસ અધિકારી, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. નગરપાલિકાના વડાને શું કહે છે? બોલો. સરસ, પ્રમુખ. શું કહે છે? પ્રમુખ. નગરપાલિકાના વહીવટી અધિકારીને શું કહે છે? વહીવટી અધિકારી. સરસ, ચીફ ઓફિસર. શું કહે છે? ચીફ ઓફિસર. ત્યાર પછી છે કે મહાનગરપાલિકાના વડાને શું કહે છે? મહાનગરપાલિકાના તો મેયર. શું કહે છે? મેયર. મહાનગરપાલિકાના વહીવટી અધિકારીને શું કહે છે? તો મ્યુનિસિપલ કમિશનર. શું કહે છે? મ્યુનિસિપલ કમિશનર. ત્યાર પછી છે 10મો પ્રશ્ન કે સમગ્ર જિલ્લાના વહીવટી વડા કોણ ગણાય છે? સમગ્ર જિલ્લાના તો કલેક્ટર. કોણ ગણાય? કલેક્ટર. તાલુકા કક્ષાના વહીવટી વડા કોણ ગણાય છે? એટલે કે મહેસૂલ શાખામાં તો મામલતદાર. કોણ? મામલતદાર. ત્યાર પછી 12મો પ્રશ્ન છે કે તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર અને મહાનગરપાલિકાના કમિશનરની નિમણૂક કોણ કરે છે? આ બધાની નિમણૂક કોણ કરે છે? તો રાજ્ય સરકાર. કોણ? રાજ્ય સરકાર. પછી ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો અને ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? ગ્રામ પંચાયતની અંદર તો વધુમાં વધુ કેટલા હોય? 16 અને ઓછામાં ઓછા 8 હોવા જોઈએ. પછી ત્યાર પછી તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા અને ઓછામાં ઓછા કેટલા સભ્યો? તો તાલુકા પંચાયતની અંદર 32 વધારેમાં વધારે હોય અને ઓછામાં ઓછા 16 સભ્યો હોય. કેટલા? 16. જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો અને ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જિલ્લા પંચાયતની અંદર તો 52 વધારેમાં વધારે સભ્યો હોય અને ઓછામાં ઓછા 32 સભ્યો હોય છે. પછી મહાનગરપાલિકામાં મેયર અને નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? એટલે કે 2.5 વર્ષે એનું
એ થાય છે 2.5 વર્ષે। તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? તો તાલુકા વિકાસ અધિકારી। કોણ? તાલુકા વિકાસ અધિકારી। ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? તો ગ્રામ પંચાયતની અંદર તો કલેક્ટર। કોણ કરે? કલેક્ટર। ગ્રામ પંચાયતના કાર્યાલયને શું કહેવામાં આવે છે? તો ગ્રામ સચિવાલય કહેવાય। શું કહેવાય? ગ્રામ સચિવાલય। તકરાર અને વિવાદ નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે? તો લોક અદાલત। કયો? લોક અદાલત। વિધાન ખરા છે કે ખોટા? પહેલું છે કે ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે। સાચું। 25,000થી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે। સાચું। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સૌથી પાયાનો એકમ જિલ્લા પંચાયત છે? ના, ગ્રામ પંચાયત। એટલે આ ખોટું છે વિધાન। સામાજિક ન્યાય સમિતિ અને લોક અદાલતો સ્થાનિક કક્ષાએ ન્યાય આપવાનું કામ કરે છે। સાચું। કલેક્ટર તરીકેના ઉમેદવારની પસંદગી ભરતી કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કે બઢતીથી થાય છે, જે રીતે મામલતદારની। ચાલો, તો આ વિધાન ખરું છે। મામલતદારની પસંદગી રાજ્ય સરકાર કરે છે? ના, એ જાહેર સેવા આયોગ દ્વારા। મહાનગરપાલિકાના વડાને નગરપતિ પણ કહે છે। સાચું। તો આવજો બાળ દોસ્તો, નવા વિડીયોમાં ફરી મળીશું।